સમગ્ર દેશમાં આજથી બીજા તબક્કાની વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે ત્યારે વસ્તી ગણતરીના ફોર્મમાં ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણો ફેરફાર જોવા મળ્યો છે। ગત વર્ષે 2 ફોર્મ હતા તેમજ તેમાં મકાનને લગતી માહિતી, આર્થિક સદ્ધરતા વગેરે જેવા 35 પ્રશ્નો હતા, જ્યારે આ વર્ષે ફોર્મમાં 29 પ્રશ્નો છે, જેમાં શિક્ષણ, વિકલાંગતા અને સ્થળાંતરના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગયા વર્ષની વસ્તી ગણતરીનું જે ફોર્મ હતું એમાં 35 મુદ્દાઓ હતા, જેમાં મકાન અને મકાન વિશેની માહિતી હતી, વત્તા આર્થિક રીતે માણસની સદ્ધરતા એટલે એમની પાસે કેટલી અસ્ક્યામતો છે એની માહિતી હતી અને શિક્ષણની થોડી ઘણી માહિતી હતી। આ વર્ષના ફોર્મની અંદર 4 મેઇન તફાવતો આવેલા છે। એમાં જન્મસ્થળ એટલે સ્થળાંતરની વિગતો માંગેલી છે, કેટલા સમયથી સ્થળાંતર કરેલું છે। બીજામાં માણસની અંદર વિકલાંગતા હોય તો એ વિકલાંગતાની માહિતી છે। વિકલાંગતા એક પ્રકારની નહીં, જેટલા પ્રકારની હોય, બહુવિધ વિકલાંગતા હોય તો તેનો પણ ઉલ્લેખ કરેલો છે। અને એની સાથે સાથે લેડીઝની ફર્ટિલિટી એ બાબતના ક્વેશ્ચન પૂછેલા છે કે તમે લગ્ન એકવાર કર્યા હોય, બીજી વાર કર્યા હોય તો બંને વખતે તમારે કેટલા ઇસ્યુ હતા, હયાત કેટલા છે અને મૃત્યુ કેટલા પામેલા એની માહિતી પણ આ વર્ષે પૂછવામાં આવેલી છે આપણને।